તો નમસ્કાર મિત્રો અત્યારના ચૈત્રભી વસાવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈત્રભી વસાવા સાથે રાજકારણ રમાઈ ગયું છે. ચૈત્રભી વસાવાના જે પણ ફસાવ્યા છે તેમાં સૌથી મોટું રાજકારણ રમાયું છે. અત્યાર સુધીનું સૌથી મોટું આ રાજકારણ છે. એનું કારણ એ છે મેઇન કે ડેડિયાપાડા વિસ્તારની અંદર ચૈત્રભી વસાવાની ચાહના વધારે હતી, લોકપ્રિયતા વધારે હતી. અને ચૈત્રભી વસાવા નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો માણસ હોય, ગમે તે માણસ હોય તેની મદદે ચૈત્રભી વસાવા હંમેશ તૈયાર હતા. અને આજ અમુક લોકોને પેટમાં દુખતું હતું. એનું મેઇન કારણ એ છે કે કદાચ નાના માણસોની ચૈત્રભી વસાવા જેટલી મદદ કરે એટલી તેમની લોકપ્રિયતા વધે અને ચૈત્રભી વસાવા એટલા આગળ આવે. અત્યારે તો ધારાસભ્ય હતા પણ આગળ પણ ચૈત્રભી વસાવા એના ઉપરની પદવી પણ ધારણ કરી શકે. એટલે જો ચૈત્રભી વસાવા તેમની વિરોધ પાર્ટીમાં હોય ને જેટલી વાર ચૈત્રભી વસાવા તેમની સામે ઉભા રહેશે એટલી ભાજપને એટલે કે બીજેપી પાર્ટીનું ક્યાંય કંઈ થવાનું નથી. એટલે બીજેપી પાર્ટી ત્યાં આવવાની નથી કેમ કે ચૈત્રભી વસાવાની ત્યાં લોકપ્રિયતા વધારે છે. એટલે મનસુખભાઈ વસાવા ગમે તેટલા પ્રયત્નો કરે, ગમે તેટલું કરે, ચૈત્રભી વસાવાની સામે ગમે તેવો વ્યક્તિ ઉભો કરી નાખે પણ ચૈત્રભી વસાવા વન વે ગમે તેમાંથી નીકળી જતા હતા. અને તેમની સાથે અત્યારે આ રમત રમાઈ ગઈ છે. એટલે કે આ રાજકારણની સૌથી મોટી રમત રમાઈ છે. ચૈત્રભી વસાવાને આગળ પણ 3 મહિના માટે જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. એ પણ સંજય વસાવા સામે તેમને કંઈક માથાકૂટ થઈ હતી. ચૈત્રભી વસાવાએ છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો અને સંજય વસાવાને લગભગ લાગ્યો પણ ન હતો. એમાં પણ રમત રમાઈ હતી. જે ગોપાલભાઈ ઇટાલિયાએ એનો પણ મોટો ખુલાસો કર્યો હતો. અને ગોપાલભાઈ ઇટાલિયાએ જે FIR વાંચી હતી બધા જ લોકોની સામે, તે FIRમાં પણ ગોટા વાળવામાં આવ્યા હતા. એટલે કે આજુબાજુનું બધું લખી દેવામાં આવ્યું હતું. અને અમુક એવા શબ્દો હતા જે FIRની અંદર વારંવાર વાપરવામાં આવ્યા હતા કે જે મારી નાખવાના ઈરાદે સંજય વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો. એ 2 થી 4 કે 5 વખત એ FIRની અંદર વાંચવામાં આવ્યું હતું. ગોપાલભાઈ ઇટાલિયા એવું બતાવી પણ રહ્યા હતા. અને અત્યારે પણ જે એક ભાઈની મદદરૂપે એક ખેડૂતની મદદે ચૈત્રભી વસાવા ગયા અને ત્યાં હવામાં ફાયરિંગ થઈ અને બીજું કે તેમને કંઈક માથાકૂટ થઈ એટલે કે બોલચાલ થઈ, સામે બોલ્યા હશે. એના કારણોસર ચૈત્રભી વસાવાને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી. તો આટલા કારણ માટે થઈને 7 વર્ષની સજા તો ના હોય ને. ક્યાં કોઈ વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું છે કે ક્યાં કોઈ વ્યક્તિને ગોળી બીજી વાગી હતી અથવા તો ક્યાં એમના ઉપર હાથ બીજો ઉપાડ્યો હતો કે વધારે તેમને ઠોર માર મારવામાં આવ્યા હતા કે એવું ક્યાં કરવામાં આવ્યું હતું એટલે એમને આ રીતના ફસાઈ દેવામાં આવે એવું મારું કહેવું નથી. સોશિયલ મીડિયાની અંદર આ બધી જ માહિતી મળી રહી છે આપણને. અને આદિવાસી સમાજના ભાઈઓ પણ કહેતા હોય છે કે તેમને ફસાવવામાં આવ્યા છે. હું નથી કહેતો પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને આ બધી માહિતી મળી રહી છે. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.